બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. બધા લોકોના માટે હિસાબનો સમય નજીક આવી ગયો છે અને તેઓ હજી ગફલતમાં પડ્યા મોઢું ફેરવી રહ્યા છે. ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون. તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી કોઈ નવો જિક્ર નથી આવતો સિવાય કે તેને તેઓ મશ્કરીમાં જ સાંભળે છે. لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون. તેમના દિલ બીજી ચીજોમાં મશગુલ થઈ ગયા છે અને આ ઝાલિમો એકબીજા સાથે ખાનગીમાં વાતો કરે છે કે આ પણ તમારા જેવો એક ઇન્સાન છે. શું તમે જાણી જોઈને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો? قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم. પૈગંબરે કહ્યું કે મારો પરવરદિગાર આસમાન તથા જમીનની બધી વાતોને જાણે છે અને તે સાંભળનાર તથા જાણનાર છે. بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون. પરંતુ તેઓ કહે છે કે આ બધા ગૂંચવણ ભરેલા સ્વપ્ન છે, બલકે તેણે જૂઠી નિસ્બત આપેલ છે, બલકે તે એક શાયર છે અને શાયરી કરી રહ્યા છે. નહીતર એવી નિશાની લાવતે જેવી અગાઉના પૈગંબરો સાથે મોકલવામાં આવી હતી. ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون. તેમની અગાઉ અમોએ જે વસ્તીને નાશ કરી નાખ્યો તે વસ્તી ઈમાન ન લાવી. શું આ લોકો ઈમાન લાવશે? وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. અને અમોએ તારી પહેલાં પણ રસૂલ તરીકે નથી મોકલ્યા સિવાય એવા પુરુષો કે જેમના તરફ અમે વહી મોકલતા હતા. પછી અગર તમે જાણતા ન હોવ તો જેઓ જાણકાર છે તેમને પૂછી લો. وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين. અને અમોએ તેમના પણ એવા શરીર બનાવ્યા ન હતા કે જે ખાવાનું ખાતા ન હોય અને તેઓ પણ હંમેશા રહેનારા ન હતા. ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين. પછી અમોએ તેનો અઝાબનો વાયદો સાચો કરી દેખાડ્યો. પછી તેમને અને જેમને અમોએ ચાહ્યું બચાવી લીધા અને ઇસરાફ કરનારાઓને અમોએ બરબાદ કરી દીધા. لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون. ખરેખર અમોએ તમારી તરફ તે કિતાબ નાઝિલ કરી છે જેમાં ખુદ તમારું ધ્યાન દોરાય તેવી બાબતો છે. શું તમે વિચાર નથી કરતા? وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين. અને અમોએ કેટલીય ઝાલિમ વસ્તીઓને તબાહ કરી નાખી અને તેમના બાદ તેમની જગ્યાએ બીજી કોમોને પેદા કરી દીધી. فلما أحسوا بأسنا إذا هم منها يركضون.
પછી જ્યારે તેમણે અમારા અઝાબની સખ્તીનો અહેસાસ કર્યો ત્યારે તેનાથી ભાગવા લાગ્યા. لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون. અમોએ કહ્યું, ભાગો નહીં અને તમે સુખ ચેનથી રહેતા હતા તેના તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે કદાચ તમને સવાલ કરવામાં આવશે. قالوا يا ويلنا إنا كنا ظالمين. તેઓ બોલ્યા, હાય અફસોસ, અમે ખરેખર ઝાલિમ હતા. فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين. અને તેઓ એમ સતત ફરિયાદ કરતા રહ્યા ત્યાં સુધી કે અમોએ તેમને લણેલા ખેતરની જેવા બનાવીને તેમને ચૂપ કરી દીધા. وما خلقنا السماء والأرض وما بينهما لاعبين. અને અમોએ આસમાન તથા જમીન અને તેમની વચ્ચે જે કંઈ છે તેને રમતગમત માટે પેદા નથી કર્યા. لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين. અમે કોઈ રમતગમત જ બનાવવા ઈચ્છતા હોત તો અમારા તરફથી આ રમતગમત માટે પસંદ કરેત, અમે જરૂર અંજામ આપેત. بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما تصفون. પરંતુ અમે હકને બાતિલના ઉપર મારીએ છીએ અને તે હક તે બાતિલના ઉપર છવાઈ જાય છે, પછી તે બાતિલ બરબાદ થઈ જાય છે અને તમારા માટે અફસોસ છે કે જે તમે અલ્લાહની સિફતો બયાન કરો છો. وله من في السماوات والأرض ومن عنده لا يستكبرون عن عبادته ولا يستحسرون. અને જે કોઈ આસમાનો અને જમીનમાં છે તે તેના જ છે અને જેઓ તેની હજુરમાં છે તેઓ ન તેની ઇબાદત કરવા સામે તકબ્બુર ઘમંડ કરે છે અને ન થાકે છે. يسبحون الليل والنهار لا يفترون. રાત દિવસ તેની તસબીહ કરે છે અને આળસ કરતા નથી. أم اتخذوا آلهة من الأرض هم ينشرون. શું તેમણે જમીનમાં એવા માબૂદ બનાવી લીધા છે કે જેઓ તેમને સજીવન કરશે? لو كان فيهما آلهة إلا الله لفسدتا فسبحان الله رب العرش عما يصفون. જો આસમાનો તથા જમીનમાં અલ્લાહના સિવાય બીજા પણ માબૂદો હોત તો ખરે જ તે બંને બરબાદ થઈ જતા. માટે તેઓ જે કંઈ સિફાત બયાન કરે છે તે બધાથી અર્શનો માલિક અલ્લાહ પાક છે. لا يسأل عما يفعل وهم يسألون. તે અલ્લાહને પૂછપરછ કરવામાં નહીં આવે, જો કે તેઓને પૂછવામાં આવશે. أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي وذكر من قبلي بل أكثرهم لا يعلمون الحق فهم معرضون. શું તેઓએ તેના સિવાય બીજા માબૂદો બનાવી લીધા છે? તો તમે કહી દો, જરા તમારી રોશન દલીલ રજૂ કરો. આ મારા સાથીઓનો જિક્ર છે તથા મારી અગાઉનો જિક્ર છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા લોકો હકને ઓળખતા નથી, એટલે તેઓ હકથી મોઢું ફેરવે છે. وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون. અને અમોએ તારી પહેલાં કોઈ રસૂલને મોકલ્યો નથી, પરંતુ એ કે એની તરફ અમે વહી કરી કે હકીકતમાં મારા સિવાય કોઈ માબૂદ નથી, માટે તમે બધા મારી જ ઇબાદત કરો.
وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون. અને તેઓ કહે છે કે રહેમાને પોતાના માટે ફરજંદ પસંદ કર્યો છે. તેની જાત આવી પસંદગીથી પાક છે, પરંતુ તેઓ તેના મોહતરમ બંદા છે. لا يسبقونه بالقول وهم بأمره يعملون. જેઓ હરગિઝ વાતમાં તેનાથી પહેલ નથી કરતા અને તેના હુકમ પર અમલ કરે છે. يعلم ما بين أيديهم وما خلفهم ولا يشفعون إلا لمن ارتضى وهم من خشيته مشفقون. જે કંઈ તેમની સામે તથા પાછળ છે તે બધું જાણે છે, અને તેઓ કોઈની શફાત પણ નથી કરતા સિવાય કે જેને અલ્લાહ પસંદ કરે, અને તેઓ તેના ખૌફથી ડરે છે. ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي الظالمين. અને તેઓમાંથી અગર કોઈ કહે કે હું પણ તે અલ્લાહ સિવાય એક માબૂદ છું, તો તેને અમે જહન્નમની સજા આપીશું. આ રીતે અમે ઝાલિમોને સજા આપીએ છીએ. أولم ير الذين كفروا أن السماوات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا يؤمنون. શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ જમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તેને અલગ કર્યા છે, અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા છે, તો પણ શું તેઓ ઈમાન નહીં લાવે? وَجَعَلْنَا فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَعَلَّهُمْ يَهْتَدُونَ. અને અમોએ જમીનમાં અડગ પહાડો કાયમ કરી દીધા છે કે જેથી જમીન લોકોની સાથે ન ધ્રુજારે, અને તેમાં ખીણ અને રસ્તા બનાવ્યા છે કે જેથી તેઓ હિદાયત મેળવી લે. وَجَعَلْنَا السَّمَاءَ سَقْفًا مَحْفُوظًا وَهُمْ عَنْ آيَاتِهَا مُعْرِضُونَ. અને આસમાનને અમોએ એક મહેફૂઝ સલામત છત બનાવી છે, અને તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. અને તે એ જ છે જેણે રાત અને દિવસ, સૂરજ અને ચાંદને ખલ્ક કર્યા છે, દરેક પોતાની ધરી પર ફર્યા કરે છે. وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. અને તારી અગાઉ કોઈ ઇન્સાન માટે હંમેશાનું જીવન રાખ્યું ન હતું, માટે જો તું મરી જશે તો શું તેઓ હંમેશ માટે રહેનાર છે? كل نفس ذائقة الموت وَنَبْلُوكُمْ بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً وَإِلَيْنَا تُرْجَعُونَ. દરેક જીવ મોતની મજા ચાખનાર છે, અને અમે નેકી તથા બધી વડે તમારી અજમાઈશ કરીશું, અને અમારી તરફ જ તમારું પાછું ફરવું થશે. وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُمْ بِذِكْرِ الرَّحْمَنِ هُمْ كَافِرُونَ. અને જ્યારે પણ આ નાસ્તિકો તને જુએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડે છે, અને કહે છે, આ એ જ શખ્સ છે કે જે તમારા ખુદાઓની બુરાઈથી યાદ કરે છે, જો કે તેઓ નાસ્તિકો પોતે જ રહેમાન અલ્લાહની યાદનો ઇનકાર કરે છે. خُلِقَ الْإِنسَانُ مِنْ عَجَلٍ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونَ. ઇન્સાનની ખિલકત પેદાઈશમાં ઉતાવળ છે, હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, બસ તમે લોકો ઉતાવળ ન કરો.
ويقولون متى هذا الوعد إن كنتم صادقين. અને તેઓ નાસ્તિકો કહે છે, જો તમે સાચા છો તો આ વાયદા કયામતનો સમય ક્યારે આવશે? لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن ظهورهم ولا هم ينصرون. કદાચ ને નાસ્તિકો જાણી લેતે કે જ્યારે તેઓ જહન્નમની આગને ન પોતાના સામેથી હટાવી શકશે અને ન પોતાની પાછળથી અને ન તેમની કોઈ મદદ કરવામાં આવશે. بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون. પરંતુ આ સજા તેમના તરફ અચાનક આવી જશે, પછી તે તેમને સ્તબ્ધ કરી નાખશે, પછી તેઓ ન તેને દૂર કરી શકશે અને ન તેમને મોહલત આપવામાં આવશે. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. અને એ પૈગંબર, ખરેખર તારી પહેલાંના રસૂલોની પણ મજાક ઉડાવવામાં આવી છે, પછી જેની તેઓ મજાક કરતા હતા તે અઝાબે તેઓને ઘેરી લીધા. قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم معرضون. તું કહે કે રાત કે દિવસમાં રહેમાનના અઝાબથી કોણ બચાવે છે, પરંતુ તેઓ તેમના પરવરદિગારની યાદથી મોઢું ફેરવનાર છે. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. શું અમારા સિવાય તેમના કોઈ માબૂદ છે જે તેમને બચાવી શકશે? આ તો તેમની પોતાની જાતની પણ મદદ કરી શકતા નથી અને તેઓને અમારા તરફથી સાથ આપવામાં નહીં આવે. بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي الأرض ننقصها من أطرافها أفهم الغالبون. બલકે અમોએ તેમને અને તેમના બાપદાદાઓને નહેમતોથી ફાયદો પહોંચાડ્યો એટલે સુધી કે તેઓની ઉંમર લાંબી થઈ, જેથી તેઓ સરકશ બન્યા. શું તેઓ નથી જોતા અમે જમીનને તેની આજુબાજુથી ઘટાડતા આવીએ છીએ? શું તેઓ ગાલિબ છે કે અમે? قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون. તમે કહી દો કે હું તમને વહી મુજબ ચેતવું છું, અને બહેરાને જ્યારે પણ ચેતવવામાં આવે છે ત્યારે તે અવાજ સાંભળતો જ નથી. وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ. અને જો તેમને ફકત તારા પરવરદિગારના અઝાબની હવા અડકી જાય તો તેઓ જરૂર કહી ઉઠશે કે અફસોસ, ખરે જ અમે જ ઝાલિમ હતા. وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَى بِنَا حَاسِبِينَ. અને અમે કયામતના દિવસે ઇન્સાફના ત્રાજવાને કાયમ કરીશું, અને કોઈના ઉપર લેશ માત્ર જુલ્મ કરવામાં નહીં આવે, અને જો રાઈના દાણા જેટલો પણ કોઈ અમલ હશે તો તે અમે લાવીશું, અને હિસાબ લેવા માટે અમે પૂરતા છીએ. وَلَقَدْ آتَيْنَا مُوسَى وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِلْمُتَّقِينَ. અને બેશક અમોએ મૂસા તથા હારૂનને હક અને બાતિલ ઓળખવાનો વસીલો તેમજ પરહેઝગારો માટે નૂર અને ઝિક્ર અતા કર્યું.
الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون કે જેઓ ગૈબમાં ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરતા રહે છે અને કયામતના દિવસથી ખૌફઝદા ભયભીત રહે છે. وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون અને આ કુરાન બાબરકત જિક્ર છે જે અમોએ નાઝિલ કર્યું છે. શું તમે તેનો ઇનકાર કરો છો? ولقد آتينا إبراهيم رشده من قبل وكنا به عالمين અને બેશક અમોએ ઇબ્રાહીમને આ પહેલા પરિપક્વતા આપી હતી અને અમે તેની હાલતથી વાકેફ હતા. إذ قال لأبيه وقومه ما هذه التماثيل التي أنتم لها عاكفون જ્યારે તેણે પોતાના પાલક પિતાને તથા તેની કોમને કહ્યું, આ મૂર્તિઓ શું છે કે જેની બંદગીમાં તમે રોકાયેલા છો? قالوا وجدنا آباءنا لها عابدين તેમણે કહ્યું, અમોએ અમારા બાપ દાદાઓને પણ તેમની ઇબાદત કરતા પામ્યા છે. قال لقد كنتم أنتم وآباؤكم في ضلال مبين તેણે ફરમાવ્યું, ખરે જ તમે અને તમારા બાપ દાદા બધા ખુલ્લી ગુમરાહીમાં છો. قالوا أجئتنا بالحق أم أنت من اللاعبين તેમણે કહ્યું, શું તું કોઈ હક વાત લાવ્યો છે કે પછી મજાક કરવાવાળાઓમાંથી છો? قال بل ربكم رب السماوات والأرض الذي فطرهن وأنا على ذلكم من الشاهدين તેણે કહ્યું, તમારો પરવરદિગાર એ જ છે જે આસમાનો તથા જમીનનો પરવરદિગાર છે. તેણે જ બધું ખલ્ક પેદા કર્યું છે અને હું આ વાતની ગવાહ આપનારાઓમાંનો એક ગવાહ છું. وتالله لأكيدن أصنامكم بعد أن تولوا مدبرين અને અલ્લાહની કસમ, જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે હું તમારી મૂર્તિઓની નાબૂદી બાબતે જરૂર કોઈ તદબીર કરીશ. فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون પછી ઇબ્રાહીમે તેમની મોટી મૂર્તિ સિવાય બીજા બધાના ટુકડે ટુકડા કરી નાખ્યા કે કદાચને તેઓ તેની તરફ પાછા આવે. قالوا من فعل هذا بآلهتنا إنه لمن الظالمين તેમણે કહ્યું કે જે કોઈએ અમારા માબૂદો સાથે આવું વર્તન કર્યું છે તે ચોક્કસ ઝાલિમોમાંથી છે. قالوا سمعنا فتى يذكرهم يقال له إبراهيم લોકોએ જણાવ્યું કે એક જવાન બાબતે સાંભળ્યું છે જે આ મૂર્તિઓને બધીથી યાદ કરતો હતો, જેને ઇબ્રાહીમ કહે છે. قالوا فأتوا به على أعين الناس لعلهم يشهدون તેઓએ કહ્યું, તેને લોકો સામે હાજર કરો જેથી કદાચ તેઓ ગવાહી આપે. قالوا أأنت فعلت هذا بآلهتنا يا إبراهيم પછી તેઓએ કહ્યું, એ ઇબ્રાહીમ, શું તોએ અમારા માબૂદો સાથે આવું વર્તન કર્યું છે? قال بل فعله كبيرهم هذا فاسألوهم إن كانوا ينطقون ઇબ્રાહીમે કહ્યું, આ કામ તેમના મોટાએ કર્યું છે, માટે તમે તેને પૂછો જો તેઓ બોલી શકતા હોય. فرجعوا إلى أنفسهم فقالوا إنكم أنتم الظالمون ત્યારે તેઓ પોતાના દિલો તરફ રજૂ થયા અને આપસમાં કહેવા લાગ્યા કે બેશક તમે લોકો જ ઝાલિમ છો. ثم نكسوا على رؤوسهم لقد علمت ما هؤلاء ينطقون ત્યારબાદ તેઓ શરમથી માથું ઝુકાવી અને કહેવા લાગ્યા, ઇબ્રાહીમ, તમને તો ખબર છે
કે તેઓ બોલતા નથી? قال أفتعبدون من دون الله ما لا ينفعكم شيئا ولا يضركم. તેણે કહ્યું, તો શું તમે અલ્લાહને છોડીને એવા માબૂદોની ઇબાદત કરો છો કે જેઓ તમને ન કંઈ ફાયદો પહોંચાડે છે અને ન કાંઈ નુકસાન? أف لكم ولما تعبدون من دون الله أفلا تعقلون. હયફ ધિક્કાર છે તમારા પર અને જેની તમે અલ્લાહના સિવાય ઇબાદત કરો છો, શું તમે વિચારતા નથી? قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين. તેઓએ કહ્યું કે જો કાંઈ કરવું હોય તો તે ઇબ્રાહીમને બાળી નાખો અને તમારા માબૂદોની મદદ કરો. قلنا يا نار كوني بردا وسلاما على إبراهيم. અમોએ કહ્યું કે હે આગ, તું ઇબ્રાહીમ પર ઠંડી અને સલામત થઈ જા. وأرادوا به كيدا فجعلناهم الأخسرين. અને તેમણે તે ઇબ્રાહીમની સાથે ચાલ ચાલવાનો ઈરાદો કર્યો, પરંતુ અમોએ તેમને સૌથી વધારે નુકસાનવાળા બનાવી દીધા. ونجيناه ولوطا إلى الأرض التي باركنا فيها للعالمين. અને અમોએ તે ઇબ્રાહીમને તથા લૂતને એવી જમીન તરફ જેમાં દુનિયાવાળાઓ માટે બરકત રાખી છે નજાત આપી. ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين. અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને તે ઉપરાંત યાકૂબ અતા કર્યા અને તે સર્વેને અમોએ સાલેહ બનાવ્યા. وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة وكانوا لنا عابدين. અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા, અને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી હતી, અને તેઓ ફક્ત અમારી બંદગી કરનારા હતા. ولوطا آتيناه حكما وعلما ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم كانوا قوم سوء فاسقين. અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવત અને ઇલ્મ આપ્યું, અને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદકામ કરતી હતી. હકીકતમાં તેઓ બદકાર અને ફાસિક હતા. وأدخلناه في رحمتنا إنه من الصالحين. અને અમોએ તેને અમારી રહેમતમાં દાખલ કરી લીધો, કારણ કે તે સાલેહ લોકોમાંથી હતો. ونوحا إذ نادى من قبل فاستجبنا له فنجيناه وأهله من الكرب العظيم. અને જ્યારે નૂહે અગાઉ અમને પુકાર્યા હતા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી, પછી તેને તથા તેના કુટુંબને મોટી મુસીબતમાંથી નજાત આપી. ونصرناه من القوم الذين كذبوا بآياتنا إنهم كانوا قوم سوء فأغرقناهم أجمعين. અને એવા લોકોના મુકાબલામાં તે નૂહની મદદ કરી કે જેઓ અમારી આયતોને જુઠલાવતા હતા, કારણ કે તે બદકાર કોમ હતી. તેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા. وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم وكنا لحكمهم شاهدين. અને જ્યારે દાઉદ અને સુલેમાન એક ખેતીના સંબંધમાં કે જેમાં કોમની બકરીઓનું એક ટોળું રાતના સમયે ચરી ગયું હતું તે બાબતે ફેસલો કરી રહ્યા હતા, અને અમો તેમના ફેસલાના ગવાહ હતા. ففهمناها سليمان
وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير وكنا فاعلين. પછી અમોએ સુલેમાનને સાચો ફેસલો સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવ્વત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાઉદના તાબે કરી દીધા હતા કે જેઓ પરવરદિગારની તસબીહ કરે અને આ બધું અમે અંજામ આપ્યું. وعلمناه صنعة لبوس لكم لتحصنكم من بأسكم فهل أنتم شاكرون. અને અમોએ તેને દાઉદને તમારા માટે બખ્તર બનાવતા શીખવ્યું કે જેથી જંગમાં તે તમારી હિફાજત કરે. તો શું તમે શુક્ર અદા કરશો? ولسليمان الريح عاصفة تجري بأمره إلى الأرض التي باركنا فيها وكنا بكل شيء عالمين. અને અમોએ સખત ફૂંકાતા પવનને સુલેમાનને તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ તે જમીન તરફ ફૂંકાય જેને અમોએ બરકતવાળી બનાવી હતી અને અમે દરેક વસ્તુના જાણનારા છીએ. ومن الشياطين من يغوصون له ويعملون عملا دون ذلك وكنا لهم حافظين. અને અમુક જિન્નાતોને પણ તેને તાબે કરી દીધા હતા કે જે તેના માટે દરિયામાં ડૂબકી મારતા હતા અને તે સિવાય બીજા પણ કાર્યો કરતા હતા અને અમે તેઓની સરકશીથી હિફાજત કરતા હતા. وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين. અને અય્યુબે જ્યારે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છે. فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة من عندنا وذكرى للعابدين. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેમને તેમના બાલ બચ્ચા પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા. આ અમારા તરફથી રહેમત હતી અને ઇબાદત કરનારાઓ માટે એક યાદ દહાની છે. وإسماعيل وإدريس وذا الكفل كل من الصابرين. અને ઇસ્માઇલ તથા ઇદ્રીસ તથા ઝુલ્કિફલને યાદ કરો કે તેઓ સર્વે સબ્ર કરનારાઓમાંથી હતા. وأدخلناهم في رحمتنا إنهم من الصالحين. અને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કરી લીધા હતા કારણ કે તેઓ સાલેહ બંદાઓમાંથી હતા. وذنون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في الظلمات أن لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઈ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોજી તંગ નહીં કરીએ અને પછી તે માછલીના પેટના અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગારા તારા સિવાય કોઈ માબૂદ નથી, તું પાક છે અને ખરેખર મેં મારા નફ્સ પર જુલ્મ કર્યો. فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેને તે ગમથી નજાત આપી અને મોમિનોને અમે આ રીતે નજાત આપીએ છીએ. وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين. અને ઝકરિયાએ જે વખતે પોતાના પરવરદિગારને પોકાર્યો કે એ મારા પરવરદિગાર મને એકલો ન રાખજે કે તું સૌથી બહેતર વારસ છે. فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه
إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેને યહયા નામનો ફરજંદ આપ્યો તથા તેની ઓરતને નેક બનાવી દીધી. બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ આગળ વધવાવાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા અને અમારી પાસે આજીજી કરવાવાળા હતા. والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وابنها آية للعالمين. અને તે ઓરતને યાદ કરો જેણીએ પોતાની પાક દામનીની હિફાજત કરી તો અમોએ તેણીમાં અમારા તરફથી રૂહ ફૂંકી દીધી અને તેણીને તથા તેણીના ફરજંદને તમામ દુનિયાવાળાઓ માટે અમારી નિશાની બનાવી દીધી. إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون. હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે અને હું તમારો પરવરદિગાર છું, માટે મારી જ ઇબાદત કરો. وتقطعوا أمرهم بينهم كل إلينا راجعون. અને તેઓ આપસી મામલામાં વેર વિખેર થઈ ગયા છે, પરંતુ તેઓ બધા પલટીને અમારી પાસે જ પાછા આવનારા છે. فمن يعمل من الصالحات وهو مؤمن فلا كفران لسعيه وإنا له كاتبون. પછી જે કોઈ ઈમાનની હાલતમાં નેક અમલ કરશે તો તેની કોશિશ બરબાદ નહીં થાય અને અમે તેઓની કોશિશોને બરાબર લખી રહ્યા છીએ. وحرام على قرية أهلكناها أنهم لا يرجعون. અને જે વસ્તીને અમે તેઓના ગુનાહના કારણે હલાક કરી ચૂક્યા છીએ તેઓ હરગિઝ દુનિયામાં પાછા નહીં ફરે. حتى إذا فتحت يأجوج ومأجوج وهم من كل حدب ينسلون. અહીં સુધી કે જ્યારે યાજૂજ અને માજૂજને રસ્તો આપવામાં આવશે અને તેઓ જમીનના દરેક ઊંચાણ પર જલ્દી ચડી જશે. واقترب الوعد الحق فإذا هي شاخصة أبصار الذين كفروا يا ويلنا قد كنا في غفلة من هذا بل كنا ظالمين. અને અલ્લાહનો સાચો વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો ફાટીને સ્થિર થઈ ગઈ હશે અને તેઓ કહી રહ્યા હશે, હાય અફસોસ અમારા હાલ પર, અમે આ તરફથી બિલકુલ ગાફિલ હતા, બલકે અમે અમારી જાત પર જુલ્મ કરવાવાળા હતા. إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون. બેશક તમો તથા તેઓ કે જેમની તમો અલ્લાહના મુકાબલામાં ઇબાદત કરો છો દરેક જહન્નમનું બળતણ છો અને તમો બધા તેમાં દાખલ થનારાઓ છો. لو كان هؤلاء آلهة ما وردوها وكل فيها خالدون. જો તેઓ ખરેખર માબૂદ હોત તો ક્યારેય જહન્નમમાં દાખલ ન થતે, જ્યારે કે તેઓ બધા હંમેશને માટે જહન્નમમાં રહેશે. لهم فيها زفير وهم فيها لا يسمعون. જહન્નમમાં તેમના માટે દુઃખની ચીખો પુકાર હશે અને તેમાં તેઓ કંઈ પણ સાંભળી શકશે નહીં. إن الذين سبقت لهم منا الحسنى أولئك عنها مبعدون. બેશક તે નેક લોકો કે જેમના હકમાં અમારી તરફથી પહેલાંથી જ નેકી મુકદ્દર થઈ ચૂકી છે તેમને આ જહન્નમથી દૂર રાખવામાં આવશે. لا يسمعون حسيسها وهم فيما اشتهت أنفسهم خالدون. તેઓ જહન્નમનો જરાય અવાજ નહીં સાંભળે અને જે નહેમતો તેઓ ચાહશે તે હંમેશને માટે તેમની દરમિયાન રહેશે.
لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون. તેઓને અત્યંત ગભરામણના સમયે પણ રંજીદા નહીં થાય અને ફરિશ્તાઓ તેમનું સ્વાગત કરી કહેશે કે આજ એ દિવસ છે કે જેનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો હતો. يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا علينا إنا كنا فاعلين. તે દિવસે અમે આસમાનોને એવી રીતે વીંટી લઈશું જેવી રીતે કાગળને વીંટવામાં આવે છે. પછી જેવી રીતે અમોએ પહેલાં ખલ્ક કર્યું હતું તે જ રીતે તેને પલટાવશું. આ અમારો વાયદો છે જે અમારા શિરે છે. બેશક અમે તેને પૂરો કરીશું. ولقد كتبنا في الزبور من بعد الذكر أن الأرض يرثها عبادي الصالحون. અને ખરેખર અમોએ zikરની બાદ ઝબૂરમાં પણ લખ્યું છે કે જમીનના વારસ અમારા નેક બંદાઓ જ થશે. إن في هذا لبلاغا لقوم عابدين. બેશક આમાં ઇબાદત કરવાવાળી કોમ માટે એક પૈગામ છે. وما أرسلناك إلا رحمة للعالمين. અમોએ તમને તમામ દુનિયાવાળાઓ માટે રહેમત સિવાય મોકલ્યા નથી. قل إنما يوحى إلي أنما إلهكم إله واحد فهل أنتم مسلمون. તું કહે કે મારા પર ફક્ત એ જ વહી કરવામાં આવી છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે. તો શું તમે મુસલમાન થશો? فإن تولوا فقل آذنتكم على سواء وإن أدري أقريب أم بعيد ما توعدون. અને જો તેઓ મોઢું ફેરવી લે તો તું કહી દે કે મેં તમોને ચેતવી દીધા છે અને હું નથી જાણતો કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર. إنه يعلم الجهر من القول ويعلم ما تكتمون. બેશક તે જાહેરી વાતને પણ જાણે છે અને તે વાતને પણ જાણે છે કે જેને તમે છુપાવો છો. وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين. અને હું નથી જાણતો કે આ અઝાબમાં મોડું થવું તમારા માટે અજમાઈશ હોય અથવા એક મુદ્દત માટેનો ફાયદો હોય. قال رب احكم بالحق وربنا الرحمن المستعان على ما تصفون. પછી પૈગંબરે કહ્યું કે પરવરદિગાર તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે.